સમાચાર હવે રાજકોટથી મળી રહ્યા છે। બાલાજી હનુમાન મંદિરમાં સરસ્વતી મહાપૂજા યોજાઈ, જ્યાં 1100થી વધુ પરીક્ષાર્થીઓએ સરસ્વતી પૂજન કર્યું। ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ખાસ આ પૂજાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બોર્ડની પરીક્ષા પહેલા ઉજ્જવળ ભવિષ્યની પ્રાર્થના કરવામાં આવી। પરીક્ષાર્થીઓએ જીવનની પરીક્ષામાં પાસ થવાની માંગણી કરી છે। શાંતિપૂર્ણ પરીક્ષા અને સારા પરિણામની પ્રાર્થના કરવામાં આવી। નિયમિત અભ્યાસ અને પરિવારના સપોર્ટથી આત્મવિશ્વાસ વધશે। બાલાજી હનુમાન મંદિર પટાંગણમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું। પરીક્ષાની તૈયારી સાથે વાંચન લેખન પર ધ્યાન આપવા માટે પણ વિદ્યાર્થીઓને કહેવાયું। ગુજરાત ફર્સ્ટ સાથે વિદ્યાર્થીઓએ વાતચીત કરી છે। પરીક્ષાનો ભય દૂર કરવા સરસ્વતી માતાની પૂજા કરતા હોય તેવું જણાવ્યું। શહેરના ધોરણ 10 અને ધોરણ 12ના જે બોર્ડની પરીક્ષાઓ આગામી દિવસોમાં આપવાના છે, એના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ માટે અહીંયા યજ્ઞ કરવામાં આવ્યો છે। આમ પણ હનુમાનજી મહારાજ એ 7 ચિરંજીવોમાં ચિરંજીવી છે અને એમાં પણ આજનો જે દિવસ છે એ અતિ મહત્વનો દિવસ છે, કારણ કે હનુમાનજી મહારાજ માટે એવું કહેવાય છે, શંકર સુવર્ણ કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન। એટલે હનુમાનજી મહારાજ એ શિવજીનો અંશ છે। તો આજે શિવરાત્રિ પણ છે અને એની સાથે સાથે બાલાજી દાદાનું આંગણું છે અને સરસ્વતી માતા એમનું પૂજન એ અહીંયા કરવામાં આવ્યું। ધોરણ 10 અને 12ના જે વિદ્યાર્થીઓ છે એના જીવનમાં સફળ થાય, કારણ કે પહેલી વાર જ્યારે ધોરણ 10ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાઓ આપતા હોય ત્યારે સ્વાભાવિક છે જ એને ડર હોય। ત્યારે હનુમાનજી મહારાજ માટે તુલસીદાસજી એવું લખે છે કે તુમ રક્ષક કાહુ કો ડરના, જેને હનુમાનજી મહારાજના રખોપા હોય એને ડરવાની જરૂર નહીં। એટલે વિદ્યાર્થીઓના જીવનમાં આ જે પરીક્ષાનો ડર છે એ ડર દૂર થાય અને સ્વસ્થ અને શાંત ચિત્તે એ શાંતિથી પરીક્ષાઓ આપી શકે, આવી શુભકામનાઓ માટે અહીંયા બાલાજી દાદાના આંગણામાં પૂજ્ય કોઠારી સ્વામી વિવેક સાગર દાજી સ્વામી, પૂજ્ય મુનિવત્સલ સ્વામી, કીર્તન ભગતજી, નિખિલભાઈ દ્વારા સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે। પણ ના, તૈયારી એટલી સારી છે, આખા વર્ષે એટલી તૈયારી કરી છે, એટલે હવે એટલી કઈ ચિંતા નથી। અને આજનો આ પૂજા અટેન્ડ કરી એમાં મન શાંત થઈ ગયું અને જરાય એવો ડર નથી કે હવે કાંઈ પણ એવું થશે। સારું, એક તૈયારી સારી ચાલે છે, કાંઈ ટેન્શન નથી, ઘરેથી બહુ ફોર્સાઈ નથી કરતા પર્સન્ટેજ લાવવા માટે। હેલ્થ ઉપર ધ્યાન રાખવાનું, એમ જ કે સુવામાં બહુ નહીં કરવાનું, એમ જ કે હજી તો કંઈ ગોલ 2 છે, હજી કંઈ નક્કી નથી। તો બેસ્ટ છે, એમાં કંઈ વાંધો નથી। 5-6 કલાક વાંચન છે અને આમ બહુ કંઈ ટેન્શન નથી, કારણ કે પહેલેથી વર્ષ સ્ટાર્ટિંગથી જ આપણે તૈયારી કરી છે, એટલે વાંધો નથી। અને આ પૂજાથી બહુ સારો એક્સપિરિયન્સ મળ્યો ને, એટલે બહુ બેસ્ટ એક્સપિરિયન્સ મળ્યો। મારા ટીચર્સે 1 વર્ષથી જે મહેનત કરી રહ્યા છે, લાસ્ટમાં અમારી બહુ સાથે છે બધા ટીચર્સને। ઘરેથી અમે રીડિંગ કરતા હોય, સ્કૂલે અમને 5 કલાકનું રીડિંગ કરાવે, એટલે બધા ટીચર્સે બહુ મસ્ત મહેનત કરી છે અમારા પેપરને રિઝલ્ટ માટે। અને મમ્મી પપ્પા એ જ ઈચ્છે છે કે તમે સારું રિઝલ્ટ લાવો અને બેસ્ટ તૈયારી કરો અને ઊંઘને બધું પૂરું કરો। બહુ મસ્ત એક્સપિરિયન્સ રહ્યો। હવે આમ જરાય ડર નથી લાગતો કે એક્ઝામમાં કેટલા આવશે કેટલા નહીં। મારી ઈચ્છા પ્રમાણે ભગવાનને બધે સારા જ પર્સન્ટેજ આપશે અમને, અને બધા ઓલ સ્ટુડન્ટ ઇન્ડિયાના જેટલા બધા છે બધા એકદમ મસ્ત પાસ થઈ જશે। બસ જો મસ્ત તૈયારી ચાલે છે। કેટલી કલાક વાંચન કરો છો? એટલે વધારે તો સ્કૂલમાં વાંચી છીએ અમે, પછી ઘરે આવીને થોડુંક રિફ્રેશમેન્ટ કરીએ અમે। શું લાગે છે, પેપર કેવા થશે અત્યારથી? એવું લાગે છે કે ઓમ ઈઝી હશે, બટ ખબર નહીં પછી તો। શું ગોલ શું છે? 90% નો છે। તૈયારી તો સારી ચાલે છે। કેટલી કલાક વાંચન? દિવસના 5 કલાક તો થઈ જ જાય છે, બાકી તો સ્કૂલે અમે કરી છીએ પ્રિપેરેશન્સ, સારી ચાલે છે। બોર્ડનું ટેન્શન કેવું છે? એટલે સ્ટાર્ટિંગમાં હતું, હવે નીકળી ગયું છે, કારણ કે અમે પ્રિપેરેશન એવી કરાવે છે સ્કૂલમાં કે સ્કૂલવાળા સારી પ્રિપેરેશન કરાવે છે, તો 7 કલાક મેક્સિમમ તો જોઈએ જ। અને મેથ્સ ને સાયન્સ બીજી 2 કલાક એની તો અલગ જ, કારણ કે એ મેઇન સબ્જેક્ટ છે। એટલે શું ગોલ શું છે? ગોલ સારામાં સારા માર્ક્સ લઈ આવવાનો છે। ભગવાનની આજે આશાથી આ બધું ખૂબ જ સરસ થઈ રહ્યું છે, તો હવે બસ બાલાજી હનુમાનની આશાથી ખૂબ જ સારા માર્ક્સ આવી જાય તેવી પ્રાર્થના કરીએ છીએ।